કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા છે પ્રહારો। ખેડૂતોને કેન્દ્રીય પાક વીમા યોજનાથી વંચિત રખાયાનો આરોપ તેમણે મૂક્યો છે। કેન્દ્રીય કૃષિ પ્રધાનના પત્રનો હવાલો આપીને શક્તિસિંહે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। કેન્દ્રીય કૃષિ પ્રધાને પત્ર લખ્યો હોવા છતાં ખેડૂતોને લાભ ન આપવામાં આવ્યો। શિવરાજસિંહે સીએમને પત્ર લખી પાક વીમા યોજનાના લાભ જણાવ્યા। ગુજરાતના ખેડૂતના હિતમાં પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ, આ પ્રકારની માંગણી તેમણે કરી છે। કેન્દ્રની યોજના લાભકારક ન હોય તો સરકાર કેન્દ્રીય પ્રધાનના પત્રને ખોટા ઠેરવો। કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એના કેબિનેટ કૃષિ મંત્રી ગુજરાતના મુખ્યમંત્રીને કહે છે કે વ્યાપક તકનીકી સક્ષમ આ યોજના છે, એનાથી ગુજરાતના ખેડૂતો વંચિત રહ્યા છે। પહેલા ફકરામાં એમણે કીધું છે કે દેશના તમામ રાજ્યો આનો ફાયદો લે છે, 24 રાજ્યો, અને ઝારખંડ, મિઝોરમ અને આંધ્રપ્રદેશ એ પણ હવે જોડાઈ ગયા છે। માત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને આ લાભથી તમે વંચિત રાખો છો।